સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મલ્લિકાર્જુન ખડગે દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું અને નિવેદનનો જવાબ છે જગદીશ વિશ્વકર્માએ આપ્યો હતો. લોકોને હાસ્યાસ્પદ લાગ્યું હતું અને ખૂબ ટ્રોલ થયા હતા. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી ફરી એક વખત જગદીશ વિશ્વકર્મા છે તે ચર્ચામાં આવ્યા છે, કારણ કે આ વખતે છે તેમણે ગેનીબેન વિશે એક એવું નિવેદન આપ્યું છે કે જેને લઈને સાધુ સંતો પણ ક્યાંક છે તેમનાથી નારાજ હોય તેવું દેખાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે કરસન બાપુ ભાદરકા છે તેમણે આકરી પ્રતિક્રિયા આપી છે, તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ હજુ શાંત પણ નતા પડ્યા ત્યાં તો ફરી એક વખત રાજકીય નિવેદનના કારણે વિરોધનો વંટોળ શરૂ થયો. આ વિવાદ કોઈ સામાન્ય નેતાના કારણે નહીં, પણ મોટા ગજાના નેતા એટલે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના એક નિવેદનને કારણે ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. જેઓ કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીનું નામ લીધા વિના તેમના પર આકરા પ્રહારો કર્યા હતા. જો કે ખાસ તો આ વિવાદ જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન પર કરેલી ટિપ્પણી બાદથી વકરી રહ્યો છે. સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષના નેતાઓ સહિત સાધુ સંતો છે અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ ખરેખર એવું તે શું બોલ્યા તેના વિશે પણ વાત કરવી છે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી છે ભાજપે વિજય મેળવ્યા બાદ હાલ રાજ્યભરમાં વિજય સંમેલન તે ચલાવી રહ્યું છે. આવી જ રીતે બનાસકાંઠામાં પણ ભાજપે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ હાજરી આપી. તેઓએ મંચ પરથી સંબોધનમાં વિરોધીઓને નામ લીધા વગર આડે હાથ લીધા. જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના સ્થાનિક નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા. તેમણે સંબોધન દરમિયાન કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 26 બેઠક ભાજપને આવવાને બદલે એક બનાસકાંઠાની બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી, જે બાબતનું આખા ગુજરાતને રંજ હતું. જો કે હાલમાં ચૂંટણીમાં બનાસકાંઠા વિસ્તારમાં પણ ભાજપની ભવ્ય જીત થઈ છે. બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસના એ બે નેતાઓને એવો તમાચો માર્યો છે કે તેઓ ક્યારેય ભૂલી નહીં શકે, આવું જગદીશ વિશ્વકર્માએ કહ્યું છે. ગેનીબેન અને જિગ્નેશ મેવાણીનું નામ લીધા વિના તેમણે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કોંગ્રેસના બંને નેતાઓ માત્ર જ્ઞાતિ દાવ અને વર્ગ વિગ્રહ ફેલાવે છે. તેઓએ આગળ એવું પણ કહ્યું કે હું બનાસની બેન એટલે કે ગેનીબેન તમને કહેવા માંગુ છું કે તમે અમારી સૌની બહેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું અપમાન કર્યું, નારી વંદના અધિનિયમ અંગે તે મહિલાઓને ક્યારેય નહીં ભૂલે અને તેનો બદલો જનતાએ તમારી એટલે કે ગેનીબેનના સાડીના પાલોમાંથી આ બે બેઠકો આંચકી લઈ ભાજપને જીતાવી આપી છે. જે બાદ આ મામલે વિરોધ શરૂ થયો છે. સમગ્ર ઘટનાને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે વિરોધ દેખાઈ રહ્યો છે સાધુ સંતોમાં, રાજકીય પક્ષોમાં. ત્યારે કોંગ્રેસના નેતા કરસન બાપુ ભાદરકા શું કહી રહ્યા છે તેના પર નજર કરી. પાલવસ્ય અપમાનઃ સ્ત્રીયાઃ અપમાનઃ એવ, અર્થાત પાલવનું અપમાન એ સ્ત્રીઓનું અપમાન છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સર, તમે પાલવનું અપમાન કર્યું છે. મારે તમને કહેવું છે કે પાલવ માની મમતાના મીઠા સાગરની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સ્ત્રી શક્તિની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણા ધર્મની જો કોઈ ઓળખ હોય તો એ પાલવ છે. તમે રાજકારણમાં, નકારાત્મક રાજકારણમાં એ પણ ન વિચાર્યું કે માનો પાલવ કે સ્ત્રીનો પાલવ એ સમર્પણ, ત્યાગ, લાગણી અને ભાવનાઓનો એક મીઠો સાગર છે. ત્યાં સમર્પણ અને ત્યાગ હોય. સાહેબ, ત્યાંથી તમે કંઈક લઈ લેવાની વાત કરી. આ ક્યાંક ને ક્યાંક તમારી માનસિકતા, તમારું ઇનર સાઇડની જે કઈ બાબતો છે એ બહાર આવી છે. ખરેખર ખૂબ દુઃખની વાત છે. મા પાસે કાન પકડીને માફી માંગવામાં કઈ નાનપ ન હોય. તમે માત્ર પાલવ કે ગેનીબેનનું અપમાન નથી કર્યું, તમે સભ્ય સમાજ, સંસ્કૃતિ અને આપણી સાત્વિકતાનું અપમાન કર્યું છે. પાલવ શબ્દમાં માની મમતા સમજીને નાનું બાળક કાન પકડીને જેમ માની માફી માંગે, સાહેબ તમારે એ ગરિમા બતાવવાની જરૂર છે. એક સ્ત્રીની, આપણા સભ્ય સમાજની, આપણી સંસ્કૃતિની માફી માંગવાની જરૂર છે. રાજકારણ થયા કરે સાહેબ, પણ આટલી નીચલી લેવલનું જો રાજકારણ કરીશું ને તો સંસ્કૃતિ રડશે. ક્યાંક ને ક્યાંક સ્ત્રીઓની ગરિમા ઘટશે, ધર્મનું પ્રત્યક્ષ પરોક્ષ મહત્વ ઘટશે, લોકોને અયોગ્ય દિશા મળશે. એ આ પદ ઉપર બેસીને કરવું અયોગ્ય છે. જય હિન્દ, ભારત માતા કી જય. આમ તો મેં કીધું કે ભાઈ બનાસકાંઠા જ્યારે હું લોકસભાની ચૂંટણી લડતી હતી તો ત્યાંના મતદારો 18 આલમ 36 કોમે મેં ખાલી વાત કરી કે હું એક મામેરું માગું છું, દીકરી તરીકે, બેન તરીકે, બનાસની બેન તરીકે. અને સમગ્ર બનાસકાંઠાની જનતાએ એ ખોબલે ને ખોબલે વોટ આપીને એક જે સંસ્કૃતિની એક પરંપરા હતી એને સાચવી રાખવાનું કામ એ બનાસકાંઠાની જનતાએ 2024માં કર્યું.
એ બનાસકાંઠાના પુત્ર અને બનાસકાંઠાના દીકરા તરીકે જ્યારે એ વાત કરે છે ત્યારે એ બનાસકાંઠાની જનતાનું એમને અપમાન કર્યું છે. એમને માફી માંગવી જોઈએ. અને બહુ એવડો મોટો પાવર હોય સામદામ દંડ ભેદને રાજનીતિનો, મંત્રીનો, સત્તાનો, તો એમને 2027ની વિધાનસભાની ચૂંટણી બનાસકાંઠામાં લડવી જોઈએ. અને હું પણ મારા મોવડી મંડળને વિનંતી કરીશ કે જ્યાં પણ જગદીશભાઈ વિશ્વકર્મા ચૂંટણી બનાસકાંઠામાં લડવા માંગતા હોય ત્યાં મને પણ ટિકિટ આપે. અને કદાચ મોવડી મંડળ મને ટિકિટ ના આપે તો બનાસકાંઠાનો કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર એ જગદીશભાઈ વિશ્વકર્મા અમે ચૂંટણી લડવા તૈયાર છે, સક્ષમ છે. અને એ ટાઈમે બનાસકાંઠામાં જે એમણે જે ઉચ્ચાર્યા છે શબ્દો, જે અપમાન કર્યું છે, અને બનાસકાંઠાનું પાણી શું છે ને એ 2027માં ચૂંટણી લડે અને ત્યાં આવે અને પછી બનાસકાંઠાની જનતા એ એમનામાં કેટલો દમ છે અને એમનામાં કેટલું પાણી છે પાણી બતાવવાનું કામ એ બનાસકાંઠાની જનતા કરશે. થેન્ક યુ. આ સમગ્ર ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.